ઇફકોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 130 થી વધુ મતદારોએ કર્યું મતદાન। બિપિન પટેલ ગોતા અને જયેશ રાદડિયા વચ્ચે જંગ। સાંજે 5 વાગે પરિણામ। લેન્ડ ગ્રેબિંગ એક્ટની જોગવાઈને પડકારતી તમામ અરજી હાઈકોર્ટે ફગાવી। આ કાયદાથી મૂળભૂત અધિકારોનું હનન ન થતું હોવાનો કોર્ટનો મત। સુરતમાં આઈટી વિભાગના દરોડા। ટેક્સટાઇલના ઐશ્વર્યા ગ્રુપના એક સાથે 10 સ્થળોએ સર્ચ। ગ્રુપ સાથે જોડાયેલ કોલસાના ધંધાર્થીને ત્યાં પણ તપાસ। રાજ્યભરમાં આગ ઝરતી ગરમીનો પ્રકોપ યથાવત। 2 દિવસ કચ્છમાં યલો એલર્ટ। અમદાવાદમાં 5 દિવસ ગરમીનો પારો 42 ડિગ્રી રહેવાની આગાહી। લોકસભા ચૂંટણી વચ્ચે પીએમના આર્થિક સલાહકારના પરિષદના વસ્તીના રિપોર્ટને લઈને રાજનીતિ। કોંગ્રેસ ઉપર તુષ્ટિકરણનો ભાજપનો આરોપ તો પ્રિયંકા ગાંધીનો પલટવાર।